ચાલે જેટલું બરાબર પાટ જ ઉડી ગયેલી. આ ધારી કોઈ સાહેબ આ સંસારમાં તો આવા મોટા નાની પડી જબરજસ્ત નાની પડી પછી તાર 7 વર્ષે લાગે પડ્યું. આ બોલ્યા જ્ઞાન થતા પહેલાનો છે ને, હે જ્ઞાન થતા પહેલાનો લેટર છે ને, આ તો જ્ઞાન થતા પહેલો એટલે સમજાય જ નહીં ને. 7 વર્ષે તાર પછી લાગે પડ્યું. પણ તે જે પહેલા તે મહાવીર છે એવું કહેતા હતા. ત્યાર પછી પેલું પાછું બોલ્યા જે પીવું ગામ છું ત્યાગ થતો નથી. જે થાય છે તે તો હિસાબથી થાય છે. શું થાય છે? હિસાબની બહાર જે ત્યાગ કરવા જાય છે તે થતો નથી. પછી બુઆ કરેલો શું કરે છે? તમારાથી 2 પર થાય આ જોડે સર્જન કરવા જાય શું થાય? એવું નથી કહ્યું. ભગવાને કહ્યું છે એમનાથી અપવાસ થાય તો ના થાય ના કરતો. પણ થાય ને આડે ગુચે ના કરી દેશે. કેટલાક થાય ના કરે એવો હોય ને એવું ના કરશે કે આવા ત્યાં પકડી રહ્યો છો ને આવા ત્યાં પકડી રહ્યો છો ને તમને પકડવા તેને પકડી રહ્યો છું. તમે જે પકડવા તેને પકડી રહ્યો છું ને તમે મોટા મોટા ભગવાનો છે તો એના આ તો પેલું જીવતું વિજ્ઞાન છે ને આ બહાર જે જીવતું વિજ્ઞાન નથી જ્ઞાન છે બહાર. અનુભવમાં આવે તો અહીં અનુભવમાં આવે તો અહીં અનુભવમાં આવે તો આપણને લાગે કે ના બરોબર થશે. આપડે અહીં શીખવાનું ના પડતું હોય તો હે અહીં રજપાટ કરાવતા હોય અને તમારે કે મોક્ષ છે એમાં કેવી રીતે મોક્ષ અહીં સ્વાડો પડે ના પડે? કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. એ તો થાય કે ના થાય કરે બહુ થાય કે ના થાય કમિંગ ઇવેન્ટ. એટલે કે છે ને અજ્ઞાન ના બંધ છૂટતા જાય મોક્ષ નો અનુભવ થતો જાય. શું કે છે? અજ્ઞાન ના બંધ છૂટતા જાય, અજ્ઞાન ના બંધ છૂટતા જાય તે મોક્ષ થતો જાય. મન છૂટતા જાય અંદર દુઃખ ઓછું થાય વેદના ઓછી થતી જાય ટાળું પડતું જાય. પછી બીજા શું પ્રશ્ન પૂછ્યા છે? એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથ્થરો પણ થાય ઝાડ પણ થાય, એ બરાબર છે? માણસ મળે પછી જનાવર પણ થાય, પથ્થરો પણ થાય, એ શું બરાબર છે? ઝાડ બી થાય. જેમ ગાંધીજી સામાન્ય માણસ હોય ને એવી રીતે ધર્મની બાબતમાં સામાન્ય માણસ હોય એ રીતે જાણતા હતા. જો સામાન્ય માણસ આ સામાન્ય માણસ પ્રશ્ન પૂછે એવા પ્રશ્ન કહેવાય કે આ બાબતમાં અસામાન્ય હતા. આમાં આ જે એમને જે કાર્ય કર્યું ને તે બાબતમાં અસામાન્ય. પણ આ ધર્મ તો ના ગલત નહીં. અહિંસા તો એક ફક્ત પોલિટિક્સ અહિંસા હતી એમની. કેવી હતી? ગાંધીજી અહિંસા કેવી હતી? પોલિટિક્સ અહિંસા. તો કે ભાઈ આપણે મારીએ તો સરકારના હાથમાં તો બધે તો બધું સરસ છે, આપણે લડીએ તો બહાર ના આવે. એટલે બીજી રીતે આપણે કઈ રસ્તો કાઢો પોલિટિક્સ અહિંસા છે એ કઈ આ ધર્મની અહિંસા નો. આગળ શું પૂછે છે? એનો જવાબ આપે છે. પણ એવું કે ને જ્ઞાની પુરુષ એવું કે નહીં. જાણે જાણે હાથ શું ગાલો વ્યવસ્થિત કોને કહેવાય છે? થઈ ગયા પછી કહેવાય. કેવું બાબુભાઈ શું કરે છે જોયા કરવાનું. બાબુભાઈ શું કરે છે જોયા કરવાનું. ભાવ મારવાનો ના થાય પણ આપણને આપણો દેહ વધારે વાલો છે એટલે પેલા મારીએ છીએ. ભાવ મારવાનો દેહ વધારે પ્રિય છે, આપણો દેહ બાબુભાઈ શું કરે છે તમારે જોયા. ખરું ખોટું કરતા તેના લેવા દેવા નથી. પણ તમને એક વાર સમજાયું કે અહિંસા પંચ વ્રતોનો ભંગ થાય છે તો પછી તમે મારી શકો જ નહીં ને. એક વખત તમને ખબર પડી પોતાની કે આ હિંસા છે, આપણે હિંસાનો આપણે ભંગ કરીએ છીએ, તો છતાં તમે કેમ મારવાનું? તો મારી શકાય જ નહીં ને. હિંસા આ હિંસા થાય છે
આપણે દવા મૂકીએ, હિંસા થાય છે સમજીએ છીએ, સમજ્યા છતાં પણ આપણે એ દવા મૂકી કેમ? હિંસા થાય એનું પરિણામ હિંસા થશે. એવું છે ને, ફરી થાય છે તે થાય છે પણ અરેરાટી હોવી જોઈએ. તમારે શું કરવાનું? અરેરાટી હા, કરવાની. હિંસા થાય છે. કહું ભાઈ આવું ના હોવું જોઈએ એમ કેવું જોઈએ. પણ સવાલ ક્યાં આવે કે આપણે જાણતા હોય કે થાય છે તો ભગવાન થી અટકી નથી. ભગવાન થી અટકી નથી. ભગવાન થી અટકી નથી. જે કહે નથી, થવાનું જ નથી. કશું શું કહ્યું? કશું થવાનું જ નથી. થોડા સ્ટેશન બેઠો ત્યાંથી વિચાર કરે અથડાશે શું થશે, અથડાશે શું થશે, શું થાય? અથડાતા પેલા થઈ ગયો હોય. અને અથડાવાની છે તે તમારાથી બંધ થવા જ નથી. તો પછી તમારે શા માટે અથડાવાની છે? અથડાવાની છે એનો વિચાર જ કરવો જોઈએ. વિચાર નહીં. જો અથડાવાની છે તમારી બંધ થવાની નથી. તો આ તો શું કે ભગવાન કે ભાઈ તમારે અથડાવાની છે વિચાર કરે ના જરૂર જ ક્યાં રહે? શું કે આપડે રસ્તો તો સીધો જ દેવો છે ને? ના અથડાવાની હોય તો હજી ગા ગા કર્યા કરે આખી રાત પછી જંપીને સુઈ જતા નથી. જય સચિદાનંદ. સચિદાનંદ પ્રત્યેક ભાવમાં છો કે નહીં એટલું જ તો જ તમારે ગુણ. ભાવ તો થયો જ ને. જાણો છો કે દવા છોડો એ દાદા એ હિંસા ભાવ. એને આપણને જેટલો જીવ વાળો એટલો એને વાળો છે. કયા ભાવમાં? એટલે દોડાદોડ કરે છે. એ વખત તમે કયા ભાવ? ભગવાન એ જોવા માંગે છે કે તમને ક્રિયા થાય છે એટલે તમે કયા ભાવમાં છો એટલું જ જોવા માંગે છે. અને એક માણસ સાથે દાન આપતો હોય અને અંદર ભાવ છે તે મનમાં હોય કે આ બધા મારી નાખવા જોઈએ તો ભગવાન કહેતા દાન ગયું મારી નાખવાનું ગુણ લાગુ થાય છે. મેં શું કહ્યું સમજાય ભાઈ? તમે શું કહેવા માંગો છો? એ વખત તમારો ભાવ નહીં, ક્રિયા થતી હોય તે વખતે તમારો ભાવ શું છે? ત્યારે આ ના હોવું જોઈએ પણ આપડે ભાગ્યા ક્યાંથી આવ્યું? થઈ શકે જ નહીં ને. અહિંસાનું બરાબર જાગૃતિ હોય તો થઈ શકે થઈ જ શકે જ નહીં કે એમ તો કેમ થાય? હા? થઈ શકે જ નહીં કે એમ અહિંસાની કેમ થાય? જાગૃતિ બરાબર હોય તો એવું થઈ શકે નહીં ને પછી. હિંસા થાય છે એ શું જાય. બને છે એટલું જોવું. પછી કપડા વધારે વાળા કરીએ તો મારીએ તો થાય. અટકાવવાના પ્રયત્ન નથી, અટકવાનું નથી. જો શું બને છે જુઓ ભાઈ. અને મનમાં ખોટું થાય ત્યાં આગળ કેવું બાવું ખોટું કર્યું આ કે કેરા જેવું છે. બસ બીજી ભાંગી કશ ના કશું બધું. કપડાં કાઢી લેવાના. લેવાનું સ્થળ આપવાનું. આત્મા સ્વભાવથી જ અહિંસક છે. શું છે? મેં જે તમને આત્મા આપેલો છે તો સ્વભાવથી જ અહિંસક છે. એની હિંસા રાખવાની જ નથી. તો તમને આનંદ ના થવો જોઈએ. તીકડે બાબુ આવું કરતા હોય હા બહુ સારું કર્યું બાબુ એ ના હોય. દવાખાના માહોલ બહાર ત્યારે જીવ બચાવો. નથી કહેતા? એક જડ ભાવ ને એક ચેતન ભાવ. ચેતન ભાવ થી દોષ બંધાય અને જડ ભાવ થી દોષ જો આપણે કઈ સહી કરી લઈએ તો બંધાય. અહીં સહી ના કરીએ જડ ભાવ થી આપણે બંધાય. આટલું જ જો સમજે તો આખું જગત સમજી ગયું. જડ ભાવ સાયકલ સર્કમસ્ટન્સને એવિડન્સ હોય અને તે વધઘટ થયા કરે. કેવા હોય? ગુરુ લઘુ સવાર ના હોય. અને ઓળખવા પડે કે આ જડ ભાવ ના છે કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. હવે બુદ્ધિ ગુણ થયા કરે એનો સ્વભાવ એવો છે. અમને બી નથી સંતોષ થતો. જે સંપૂર્ણ સમજી જાય છે. અને જડ ભાવ ને ચેતન ભાવ ની તો પરીક્ષા ના હોય ને. આ જડ ભાવ છે કે આ ચેતન ભાવ છે પરીક્ષા. જગત આખું જેમ ચેતન ભાવ માનસ તે જડ ભાવ છે. ના તેથી જગત ઉભું રહ્યું છે નિરાંતે. પોતે પોતાને જ ઓળખવાનો કેટલા 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 આનંદ કાળથી જંગે રહેલું. પોતે પોતાને જ જાણે કેટલું બધું આનંદ કાળથી પોતે પોતાની ખબર નહીં પડતી પોતે કોણ છે તે.
ભાવ ને બાકીના બધા જડના જ ભાવ ને. ચેતનમાં તો જ્ઞાતા રસ્તા બે જ ભાવ ને બીજું કોઈ ભાવ? બીજા બધા બહુ ભાવ છે, પણ તે બધા અગુરુ લઘુ ભાવ છે. કેવા છે? અગુરુ લઘુ ભાવ છે. કેવા? ઘટવત ના થાય, અને ઘટવત થાય કે આપણે જોવાનું કે આ બીજા ભાવ તો ગુણો હશે ને. આ નથી ગુરુ લઘુ સ્વભાવ છે. બધા ગુણો હશે. એ ગુરુ લઘુ ભાવ સ્વભાવ છે કે ગુણ છે? એ ગુરુ લઘુ ભાવ એ સ્વભાવ છે કે ગુણ છે? નહીં, એ તો ગુણ છે એનો. ગુણ છે. ગુણ પછી ચેતનના પૂછ્યા દાદા, એમણે ચેતનના પૂછ્યા. ચેતનના ને ચેતનના ગુરુ. જળના. ચેતનમાં તો બધું ફિક્સ છે. કશું આ બધું આ છે, જળમાં છે. જળનું જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન છે. તે સ્વરૂપ ને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહે છે. ચાર વેદો નું પૂછે તો એ પણ સિદ્ધ કે અવક્તવ્ય છે, અવર્ણનીય છે, સિદ્ધ બોલે કે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. જ્ઞાન જ્ઞાની પાસે છે. જ્ઞાન એ જ આત્મા છે, તે જ્ઞાની પાસે. સર્વચેતન જડ ભાવોને બધી રીતે જુદા કરી શકે છે, ભેદ પાડી શકે છે. ત્યાં ઉકેલ આવે ને ઉકેલ જ ના આવે ને તો ગુજાઈ ને એક કલાકમાં જવા એવા રસ્તામાં માટે તો લાખ અવતાર જાય. કેવું વિચારો ને. દાદા બાબુભાઈ નું પૂછવું એમ છે કે ઈ જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ ને, ચેતનના જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ બીજા ને. બધા બહુ ભાવ છે. આનંદ સુખધામ છે, બીજા કેટલા ભાવો તો બધા પાર વગરના ભાવ છે. ક્વોલિટીઝ છે. જેટલું જળ છે, ગુણો છે. જેટલું જળ છે એ બધામાં જ્ઞાકાર થવાની શક્તિ છે. શું છે? ન્યાય થવાનું. આ કેરી હોય તો કેરીના ડિઝાઇન નો આત્મા થઈ જાય. મેયાકાર થાય છે, છતાં નિર્લેપ અસળેલી અનંત શક્તિ એ જ પરમાત્મા એ જ છે. જે ગણો તે એ જ છે. તેથી બહાર કોઈ પરમાત્મા નથી લીધો. જગત આખું મોજાયું છે આમાં, અને ખાઈ પીને મોજાય છે નિરાંતે. ભાવ શું? ભાવ અને ગુણમાં ફરક શું? આત્માના અભાવ અને આત્માના અગુણ એ બંનેનો ફરક શું? ભાવ બે પ્રકારના હોય. એક સ્વભાવ હોય, સ્વભાવના ગુણ કહેવાય બધા, આત્મા ગુણ કહેવાય. બીજો વિશેષ ભાવ હોય તે વ્યતિરેક ગુણ, એટલે આત્માના નહીં. આત્માના મિક્સચર થી થયેલા ઉપાદ છે. આત્માના બીજા પદાર્થ જોડે મિક્સચર થી થયેલા. આત્માના મિક્સચર થી થયેલા ભાવ છે. બીજા પદાર્થ હા, બીજા બધા કાલે સૂર્ય ચંદ્ર પૃથ્વી બધા ભેગા થયા તો બીજી કેટલી જાતના ભાવ થયા છે. ભેગા ટાઈમ ભેગા થવાથી કેટલી જાતના ફેરફાર થઈ ગયો તો એ વિશેષ ભાવ કહેવાય. તો પોતાના ગુણધર્મ નથી આત્મા. જો સૂર્યનો ગુણધર્મ હોય તો રોજ એવું થાય, જો ચંદ્રનો ગુણધર્મ હોય તો એવું રોજ એવું થાય. પણ આ ભેગા થયા કે નહીં જતું એ રીતે આ જડ છે તો બે ભેગો થતા નવી જ જતું થાય, વિશેષ ભાવ થાય છે. અને આ વિશેષ ભાવ ત્યાં જગત ઉભું થઈ ગયું. પાણી લે પ્રજ્ઞા શું કરી રહી છે? પ્રજ્ઞા કરે છે, બધી ભાગ્ય પ્રજ્ઞા કરે છે. એક આર્ય સમાજી હતો તે મારી હાજરીમાં મને કહે છે
કે આ થાંભલાને છે તે ઉઠી જડી છે, તમારે કોઈ માણસ ધ્યાન રાખતા નથી હશે, તમે હવે શું કરો? દેખાડું કે છે તત બે હાથીનો આર્ય સમાજ બે હાથી મતડી જ નહીં, એના કરતા ભાઈ આપણે કરવું હોય તો આપણે પાણી રેડીએ એ તો વહી જાય જતી રહે ચીજન એનો હિંસક ભાવ કરો ને એનો હિંસક ભાવ કરો ને ત્યાં હિંસક ભાવ વારા જ પોતે હોય. આર્ય સમાજ હિંસક ભાવ વાળા હોય જ. શું કહ્યું? બીજો રાપણ પૂર્વક કામ લે, જીવ મરે નહીં અને પોતાનું કામ કરે છે. ઉપર પાણી રેડે તેનો ઘર ધોવાઈ જાય અને એ ઉતરી જાય. શું ઉતરી જાય? અગર તો કોઈ હીટિંગ પ્રોસેસ હોય તો આમ દરિયામાં જવા તો એ હીટિંગ ના પડે આજુબાજુ છે ગરમી નીકળી જાય. રસ્તો સરકારવું છતાં જો થઈ જાય તો જોયા કરો. શું કહ્યું? આ તો વાતો કરી એટલી ફેરફાર થતો જ નથી. જે ડિઝાઇન પડેલી છે ને ડિઝાઇનમાં ફેરફાર થતો, ડિઝાઇન એની જ રહે છે ને. એવું તમને ખાતે છે ને? બિલકુલ ખાતે. એવું છૂટું જ પડી ગયું ને, પણ બધું છૂટું જ પડી ગયું. શુદ્ધાત્માથી છૂટું જ પડી ગયું ને, એક વસ્તુ છૂટી પડી ગયું. કોઈ એની સાથે રહેતી જ નથી. કોર્ટમાં દાદા આવે છે, બધી જગ્યાએ એક વસ્તુમાં દાદા આવે છે. કોર્ટમાં, દેરાસરમાં, ઘંટાકરણમાં કે માતામાં કે દેવીમાં બધામાં દાદા આવે છે. બધે દાદા દેખાય. આ સ્વરૂપે સમજવાનું એટલું જ છે ને, બીજું શું? આ સ્વરૂપે આ જ મુખાનંદ આવે છે. રૂપે આવતું નથી. સમજવાનું એટલું જ છે, બીજું બધા સમજવાનું નથી. અહીં સોલ્યુશન આવી ગયું, નિશંક બન્યા. નહીં તો જગતમાં કોઈ માણસ આત્મા સંબંધમાં નિશંક થઈ શકે નહીં. બીજી બાબતમાં નિશંક થાય. છોકરા અને છોકરાની બાબતમાં કે વાઈફની બાબતમાં શંકા પડી હોય તો આપણે સમજણ પાડીએ નિશંક થાય, પણ આત્મા સંબંધ નિશંક થાય જ નહીં. આપણે નિશંક થયા છે માટે એક કામ થઈ ગયું. શું થયું? શંકા જ ગઈ. શું થયું? શંકાઈ. અને હવે એમ થાય છે કે દાદાથી છૂટા પડવું છે એ પાલોતું નથી, અંદરથી પાલોતું નથી. વડનગર જવું છે, દાદાથી છૂટા પડવું છે. સાચું લાગે. ફરી બધે બધા પર્યંત જવાનું તો છેતરીએ તો આપણને ખબર પડી જાય. અહીં આપણને ખબર પડી જાય કે છેતરે નહીં. સરખામણી થાય એની સરખામણી થાય. આત્માનો સ્વભાવ સરખામણી તરકે સરખામણી અહીં છેતરે એને એવું લાગે. અને અંતર શાંતિ થઈ, બધા અંતર શાંતિ જોઈ અને નથી. એટલું જ નહીં, અંતર શાંતિ સિવાય ઘરમાં પણ બધાની સાથે એકદમ શાંતિપૂર્વક વર્તન થઈ ગયું છે. બધાનું એક એકનું ઘરમાં પણ. ઘરમાં બધા શાંતિ થઈ ગઈ છે. એ તો આખી લાઈફ રિસર્ચ. કબાટમાં ઉધો ચડી હોય તો શું કરવું એમ કે છે. દવા છાંટવી કે નહીં? કબાટમાં ઉધે જેવું તો આપણે દાદાએ કહ્યું ને તમને હમણાં જ એ શબ્દો રિપીટ કરું છું કે આપણે હિંસક ભાવ રાખ્યા સિવાય જે વ્યવસ્થિતમાં થાય, વ્યવસ્થિત વસ્તુ એવી છે ને. હવે એક વખત મને પોતાને પ્રશ્ન થયો ન હોવો જોઈએ, એટલો પશ્ચાતાપ થવો જોઈએ. ભગવાન શું કહ્યું કે જેને શંકા પડી તેને કશું જ કર્યું નથી એવું માનીએ છીએ. શું કહે છે? કરવા વાળાથી શંકા નહીં પડે. શંકા ન પડી એ જો જીવન કોઈ જન્મ જાય કે મરી નિમિત્ત તો હોવું જોઈએ. કારણ સવારમાં 5 વખત બોલવું કે મનવર્તન કર્યાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. 5 વખત બોલી તમારો ધ્યેય નિશ્ચિત થઈ ગયો, પછી આખા દિવસનું ગુનેગાર તમે નથી. જાણતાથી થાય એક જણ કહેતા અમે સાહેબ મારતા નથી જીવને, તો અમે અહિંસા જ કરતા નથી, અહિંસક છીએ. એક જણ કહે છે અમે હિંસા કરીએ છીએ. એ બેવને કે ભગવાન કહે છે મહાત્મા બેવની જરૂર નથી. કે
શું કહે છે? બેવડી જરૂર નથી. કારણ કે અહિંસાનો અહંકારી છે, હિંસા અહંકારી છે. શું કહ્યું? સજા થાય છે એનું કામ છે. શાનો અહંકારી છે? પેલો હિંસાનો હિંસા કરું છું. અહિંસાનો હા, હું હિંસા કરું છું, અહંકારી છે. બે અહંકાર છે એટલે એમાં શું બન્યું એ જોયા કરો. શું કહ્યું? બાબુ જે કરે છે ને જોયા કરો. તમને સાચો ભાવ સવારમાં આવી ગયો ને કે ભાઈ આ મારે આ નથી કરવું, એટલો ભાવ આવે ફેરફાર નહીં થાય ને. તમને મેં ડંખ છે એ જ તમે છે તે એ બતાવે. તમે ગુનેગાર નથી. ભગવાને કહ્યું શંકા છે માટે તો ગુનેગાર નથી. તો કેટલાકને ખુશ થાય તો મારી નાખી જ જોઈએ કે છે એ ગુનેગાર બસ. કાયદામાં પણ એ પ્રમાણે છે ને, હું કરવું હોય પણ એની ઇન્ટેન્શન ન હોય તો એ ઉચિત સજા થાય. હા એ તો એવું કહ્યું એટલે એમાં શું થાય કે અજ્ઞાની માણસ ઘરે પગે ફેરે તો જ હિંસા થાય. અને જ્ઞાની મકાન ભરે તો હિંસા થાય. તો અજ્ઞાની પુરુષ ઘરે પગે ફરે તો કે હિંસા છે કે છે. અને જ્ઞાની પુરુષ મોટો ભરે તો હિંસા છે એવું ભગવાને શાસ્ત્રમાં કહી ગયું. પણ જ્ઞાની પુરુષ એ હું આત્મા છું એવા ભાવમાં રહેશે. જ્યારે પેલું શું જાણે છે કે આ દેહ પગ મારો જ કે છે એટલે પેલો ગુનેગાર થાય છે. માલકી ભાવ છે પણ આ માલકી ભાવ નથી. શું છે? આ તો ટૂંકું ટચ કહેલું છે બધી હકીકત. તેથી કહ્યું જ્ઞાની પુરુષ તો સંપૂર્ણ હિંસાના સાગરમાં અહિંસક કહેવાય છે. હિંસાના સાગરમાં હિંસા. હા, તો જે હિંસા હમણાં જ થાય તો અહીં બધું આવડાઈ જાય. બધા શબ્દ આવડા નીકળે. આ તો બધું ગૂંચવે ખાલી બુદ્ધિ ગૂંચ્યા કરે. જ્ઞાન સચેતન હોવું જોઈએ. કેવું? એની મેરેજ કામ કર્યા કરે. ચેતવે છે કે નહીં? 24 કલાક રહે છે ને પણ સતત મરણ રહે છે ચેત્યા જ કરે છે. અને દરેક પળે પળે આપણને બહુ જ કોન્શિયસ રાખે. એવરી મોમેન્ટ પછી કેટલાક લોકો પૂછવા આવે છે દાદા તમે ચેતો હોવ ત્યારે હા એવું ચેતું ચેતો કે નામ ચેતો શું ચેતો? ચેતો તો થયું જે જ્ઞાન તે જ્ઞાન સ્વતંત્ર થયું. શું થયું? એને કોઈ બંધનમાં નાખનાર કોઈ એવું નહીં. એ કોઈ જ્ઞાનમાં પાછળ રહેવું જોઈએ, એ રસ્તે જવું જોઈએ. તમે બધા જગ્યાએ ફર્યા છે ને? ઘણી બહુ જગ્યાએ ફર્યા. જી ધર્મ માટે સાચું સમજવા માટે બહુ જગ્યાએ ફર્યા. આજ બટાકા છોડ્યામાં જ 6 મહિના જાય. કેટલી ચીજો છોડવાની. અને આપણે તો કઈ તમને કહ્યું છે કે રત્ના કઈ આપણે ખાદ્ય પર મંગાવતા નહીં. સર્વત્ર છે. સર્વત્ર છે. પ્રાપ્તિ દુર્લભ છે. કારણ જ્ઞાની પુરુષ હોવાનું શું કે લાઈટ હોય તો બધા કોળિયામાં બધામાં ઘી ભરેલું છે. દીવા કરવા તૈયાર જ છે બધા. એ મળતા નથી દીવા હતા. એ દુર્લભ છે. આટલું બધું ફર્યા પણ એમ કે સમાધાન આવ્યું. જ્ઞાની પુરુષ કશું ઓળખાય નહીં કે છે. કારણ કે બોલ મારે નહીં. ઓળખવાય પૂછ. બોલ મારે નહીં. એ કાળી ટોપી ની વે લગ્નમાં ગયા હતા તે કાળી ટોપી હતો ને કઈ ગયા હતા લગ્નમાં સેન્ટરમાં નગર એ હશે ને હું તો પછી એક મળે એવું ફિલ્મમાં આવ્યા હતો. હું તો ફિલ્મમાં આવ્યો તો આવ્યો છોકરા પર આમ હાથ મૂકી ફિલ્મમાં હું તો આવ્યો પણ એવું બધા મહાત્મા રસિકભાઈ આવ્યા ફિલ્મમાં. ફિલ્મ તો લોકો કેવી મેં અમને પૂછ્યું લોકો કેટલાની હજારની ફિલ્મ હશે? 5,000 હશે? 35,000 વ્યવસ્થિત છે અને સોંધા મળે એવું છે.
દરેક સોંધો મળી આવશે. એક સામે હા. એક સામે હડાળ જંકશન હોય તો હડાળ જંકશન ઉપર એક મિનિટે ગાડીનો સ્ટેજ હોય પણ મિનિટે મળતી હોય તો બધી જગ્યાએ ગાડી મળી જાય. અને કોઈ કામ અટક્યું નહીં. હા फटाफट स्पीड में चले. और वो दादा भगवान है प्रकट हो गया है तो जितना बोले को इतना फायदा मिल जाएगा. तो तू जिम्मेदारी तुम्हारी अभी जितना बोलो किसान हुआ वो तुमको हमारे साथ मिला किराए के कराया बहुत हो गया. ये मिला पे नहीं होता. थोड़ी बार दादा भगवान को नमस्कार बोलना बरोबर. हाँ दादा भगवान क्या वर्ष तक तुम्हारा भला करे करेगा. तीन दिन तो बहुत जोर से कर लो नहीं तो एक आगे जाता नहीं. फिर पीछे पीछे धीरे धीरे चलेगा. जय सच्चिदानंद. तो बहुत नसीब बात है. मैंने घેર સત્સંગ ભરાય હજારો 300 માણસો દેખાય કાંઈ પૂન કર્યા નથી નહીં. અમે પૂન કરેલા તમે પૂન કરેલા અમે પૂન કરેલા. કોર્ટમાં છે તે દારૂના અમલમાં જે ખૂન કર્યું હોય हाँ तो એના પર વિચાર કરવામાં આવે નહીં. શું વિચાર કરે છે? એમાં એવું છે કે દારૂના અમલમાં એને ગુનો કંઈક કર્યો હોય દારૂ પીને એ દારૂ પાયો હોય અને ગુનો કર્યો હોય તો એ છૂટી જાય. હા પણ કહેવા શું માંગે છે કે તો કાંટો દે એને હા ખોટો તો એનો જ પડે ને. હા કહેવા શું માંગે છે કે દારૂના અમલ થી થયું. આ શું કે છે? દારૂનો અમલ શું થયો? અમલ દારૂનો છે એને પોતે કાંટો નથી. એવી રીતે આ ગુદેવમાં તમે જવાબદાર નથી. ખબર પડી ને. આપણે અહીં કોર્ટો આટલું શબ્દ છે કે ભાઈ દારૂ પહેલો છે તે માણસે દારૂ પીસ કર્યું. અમલ કોનો છે? પોતાનો નથી. કોર્ટમાં આટલો વિચાર કરવામાં આવે. તો આ તો ઉપરથી હાઈકોર્ટ કેટલું બધા વિચાર કરવામાં આવે. ઉપરની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુપર સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ સુપર સુપ્રીમ કોર્ટ તો બધું કેટલું એના કાયદા જાણે ફરી ગુનેગાર ના બને. એ કાયદા ના જાણે આખું જગત લપટાયેલું છે ને આવું અનંતકાળ થી લપટાયેલું છે. એ કઈ હા 2-5 વર્ષથી લપટાયેલું નથી. આનંદકાળ થી ભટેક કરે છે. કોઈ અવતારમાં છુટકારો થાય એવું સોલ્યુશન જ ના મળ્યું. માટે આ અવતારમાં છુટકારો થાય એવું સોલ્યુશન મળ્યું છે. શું જ્ઞાન મળ્યા પછી સંજોગો જે કરાવે છે તેના કરતા તમે નથી. શું છે? એ તો સમજ્યો. મારો પ્રોબ્લેમ જુદો છે. જાણ્યા પછી મરાય જ નહીં. જાણ્યા પછી મરાય જ નહીં. જાગૃત એટલે મરાય જ નહીં. જાગૃત મરાય જ નહીં. તો એ વ્યવસ્થિત નિયમ ઉપર ભરોસો રાખી છોડી દેવાનું. ના એમ નહીં. સંજોગો જે કરે છે એ તમે નથી કરતા. શું કહ્યું? બરાબર. એટલે એ અને સંજોગ તમે કરો છો એ સંજોગો નથી કરતા. સમજ પડી ને? તમે કરવામાં સ્વતંત્ર છો અને સંજોગો બધા ભેગા થાય તો જ થાય. એટલે સંજોગો જે કરે છે એ તમે કરતા જ નથી. માટે તમે રિસ્પોન્સિબલ નથી. સંજોગ જ બરોબર છે. સંજોગ તો ઠીક. હા પણ જ્ઞાન મળ્યા પછી હા જ્ઞાન મળ્યા પહેલા તો જવાબદાર છે જ. મારું થયું ને ભાઈ. જ્ઞાન ના મળ્યું તો જવાબદાર છે જ. એટલે જાણીને મફમાં ખાવા પડે. જડ ભાવ છે એના જુદા પડ્યા ભેદ વિજ્ઞાની કહેવાય. વેદ વિજ્ઞાન.
તો એ બે જુદા પાડતા આવડ્યા નહીં, તેથી આ પાંગળી દીધું. હા, એટલે જ બાંધ કરી. એટલે તમને જ્ઞાન મળ્યું છે, માટે સંજોગો જે કરે છે એમાં તમે બિલકુલ કરતા નથી. નથી. તમે કરો છો એ સંજોગો કરી છે કેમ છે, નહીં. બંનેનું કરતા પણ જુદું છે. અને સંજોગો પાછા વિયોગી થવાનું કાયમ પાછો રે. તમારે વિયોગી થવાનો આવેલો ને સંજોગ, હા બધા મેરેજ વિયોગી નહીં, કેવું ના પડે. મહેમાન આવ્યો હોય ને આપણે કંટાળીએ ત્યારે જતો ત્યારે જશે આપણે એક ફરજ જાણીએ કે વિયોગી સભાનો છે એટલે પછી ઠંડક રાખી દે આપણે. શું નહીં તો પેલો સ્વભાવ ના જોડે તો હતી ઉકળાટ રહ્યા કરે કે હા રૂમો થાય ને અને 13 માણસ ક્યાં આગળ વાળી શકે. બાબુ 25 જણા આવ્યા હતા ત્રીજે મારે જાઓ તો 3 રૂમો એમ શું થાય. પછી પણ ત્રીજે મારે મોકલી દો. ખાલી જગ્યા હોય ત્યાં મૂકી અપાય. ખાલી જગ્યા હોય ત્યાં મૂકી અપાય. ખાલી જગ્યા પછી તમારે બધો ખાલી છે ને. નીચે જ ખાલી છે, નીચે કોણ છે? જગ્યા ખાલી છે ને, ઘણી પુષ્કળ જગ્યા છે. આ તો આપણે ભક્તિનું વતલે મારે કઈ છે? 3 માણસ છે ઘરમાં, 4. વચ્ચે મારે કે વધારે 3-4 જણ છે ને, વધારે નથી. એટલે સંજોગ ને એ બધું જગત ના લોકો શું કે મારા સંજોગ પાછળ નથી બોલતા. હા બોલે જ છે, હે બોલે જ છે. અને પાછું કશી આ મેં કર્યું, પાછું કમાયો કે મેં કર્યું, ના કમાયો તો સંજોગ પાછળ નથી, ભગવાન રાજી નથી, ભગવાન ઊંધું કર્યું, ઊંધું છે તો કહું ગ્રહ વાંધા છે. કોકના માથે આરોપ ચડાવી દે, પોતે ગુનો ગુનેગાર ના થાય એટલો અક્કલ વાળો છે. અક્કલ નો કોથળો છે ને દાદા, હે? અક્કલ નો કોથળો છે ને. અક્કલનો કોથળો કહેવાય. હવે જરા કઈક સત્સંગ કરવા ભોજન જોડે કરવા દે. બંને વકીલ છે. હું આવીશ તમારે ત્યાં વડોદરા, ચોક્કસ મળીશ બાબુભાઈ. બંને વકીલ છે. હા વકીલ વકીલ. હા, એક જ છે એટલે વધારે આપણે point to point વાત કરે. એટલે આપણે હવારમણી કરીએ તો ઠેર ઠેર છે તે આંગળીઓ માટલા ફૂટી ફળેલા હોય બધા. ઠેર ઠેર આંગળીઓ માટલા પાડી નો મોઢીઓ ખાવાની કરવાની નથી. એ મોંઘી થઈ ગઈ. હવે તો બધું મોંઘું થઈ ગયું ને દાદા. કોણ થઈ ગયું? હવે ના બોલે. હવે ઊંધા કરી નાખે. આ જો ના આવતું ગ્રહણ ના આવતું હોય તો આ લોકો 3 વર્ષ સુધી 5 વર્ષ સુધી હલ્દી ભાગે નહીં તો હજી કાઢે નહીં. આ લોકો કરી દીધું ગાંધીજી ત્યાં લોકો કાઢવા નથી માટે આવું કઈ કરી દો લોકો પેલા હારી હોય તો હોય જ નાખે. હવે ફોડતા જ નથી. હે? હવે ફોડતા નથી. હવે તો ઊંધું કરી દે. આ હલ્દી રહી નથી ને, આ હલ્દી રહી નથી. એટલે પેલા બધી ઊંચી નાટોમાં હલ્દીઓ જ હતી. બ્રાહ્મણ વાણિયા પાટેલ બધે વાણીઓમાં થોડું કોઈ જગ્યાએ જોવામાં આવતું કરતું હતું. એટલે મારા પેલા 25 વર્ષ પહેલા ફરેલું પણ એ ચાલેલું છે બહુ કાળ સુધી 40 સ્ટાર્ટ છે છે ને ત્યાર પછી તબા પિત્તર પેટું પછી 500 કે હવે still નથી. જગત ફરિયાદ કરે છે, નિરંતર ફરિયાદ કરે છે. એક ને એક જાતનું રહે ને તો માણસ ને ગમે જ નહીં. અને મનુષ્ય નો સ્વભાવ કેવો છે કે નાનપણમાં જોયું હોય એવું ને એવું આ છોકરાને કહેતા આવું કરવાનું એટલે વખત બદલાઈ ગયો, વાત બદલાઈ ગઈ. ત્યારે વટરો નથી, વટેલી નથી, કશું નતું. અત્યારે વટરો છે, અત્યારે ના ચાપીએ અત્યારે છે ક્યાં ચાપીએ. સમય પ્રમાણે ફરવું જોઈએ. સમય પ્રમાણે જગત ફરિયાદ કરવાનું. અને પછી ફરી ફરીને પાછું એવી જ જગ્યાએ આવે છે.
અને એવા તૈણિયા બૈણિયા બધું પછી એવું જ રહેશે બધું. ત્યારે છે ને, ચોળી બોળી બધું કરતું. એ શરૂઆત થઈ ગઈ ને દાદા? હા, થઈ જાય. એ ચૂડીઓ બુડીઓ પાછી ફરી એવું ને એવું જ રહેશે. પૈસા વાળાને પડ્યું હોય, હા, education. એ તો જરૂરી. એટલે સમય પ્રમાણે બધું ફરિયાદ કરે જગત પણ અને તેથી નવું નવું લાગે છે, તેથી જીવાય છે. જીવાય નહીં, જૂનું થઈ જાય તો ગમે ગમે નહીં. મોનોટોનસ થઈ જાય. એનું એ દશા ગમે નહીં માણસ. તમારા વખત હોટલમાં ગયો હોય તો ઘેર દમકારી નાખે છે મા બાપ. હોટલમાં ગયો હોય તો. કારણ કે મા બાપ જોઈ નહીં અમુક જમાના ઉતર્યા એમાં અમુક જાતના પર્યાય પડી ગયેલા. આ ગમે નહીં, છોકરાઓ ના ગમે, મતભેદ વાંધા જ બધા પડ્યા કરે. અનંત અવતારથી આ અવતારમાં આવું થયું એવું નથી. પહેલેથી જ આમાં જ ચાલુ હોય. નવા જૂના નો હોદો ચાલ્યો જ કરે ઝઘડો. થોડો વખતે સારું બાપ ના કયા પ્રમાણે 20 મણ ઘરમાં હોય બધા દાદા કે પ્રમાણે ચાલે. એવું થોડો વખતે પછી દાદા જાણી જણા વેચી ખાય એવી વેચી ખાય એવો જમાનો આવે. અત્યારે વધુ દુખ્યું હોય ને કોઈ તો 65 વર્ષથી ઉપરના માણસો બહુ દુઃખી છે. 65 વર્ષનો ઉપર. બહુ દુઃખ છે પણ કોને કહે તે છોકરાઓ ભણતા નથી, મોટા જુદા પડી ગયેલા. જૂનો જમાનો નવો જમાનો, જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો એ ના છોડે. પણ દાદા દરેક પોઈન્ટે આની આ જ હાલત રહેતી હશે ને? હે દરેક પોઈન્ટે હાલત તો આની આ જ રહેવાની કે? એ કહે છે દરેક 65 એની એ જ હાલત રહે ને દરેક 65. હા, એનું આવું એવું નહીં જ હાલત, આની આ જ હાલત. એટલે જ ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં કે કોઈ જગ્યાએ છતાં આવા વડીલ લોકોને માટે કે રહેવાનું રાખ્યું હોય ને તો બહુ સારું. એમાંય કંટાળી જાય ઘરડા ઘરમાં લોકો કંટાળી જાય. એમાંય લોકો કંટાળી જાય ઘરડા ઘરમાં લોકો કંટાળી જાય. ઘરડાઓને એકલા ઘરડાને મોઢા જોવા ફોરેનમાં છે બધા આવા હોમ સ્વીટ હોમ, તેમાં લોકો કંટાળી જાય. કોઈ ભાવે પૂછતું નહીં. ફોરેનમાં એવા ઘર છે કે જ્યાં વૃદ્ધોને ત્યાં રાખે છે ત્યાં કંટાળી જાય છે. એડા માણસ દ્રષ્ટિને મળી હોય એટલે વાહનની ઉપરનો માણસ હોય ને ઘરમાં રહેતો હોય ને તેને કોઈ ગણકારે નહીં એટલે એનો અહમ બહુ ઊંધો કર્મ બધે છે. શું થાય છે? આ કવિ જેવા કોઈ પાયા હોય તો વાંધો ના આવે. બોલાય નહીં ને ઊંધો કર્મ બધે છે. જનરેશન ગયા. એટલે આ લોકોએ જે ઘેરાગરની વ્યવસ્થા કરી છે ને એ વ્યવસ્થા ખોટી નથી, હેલ્પિંગ કરે છે. જો પણ એમને ઘેરાગર તરીકે નહીં, બહુ માનભેર એવો શબ્દ એવો મૂકવો જોઈએ કે માનભેર લાગે, માનભેર લાગે એવું. શું ઘેડાને એમ લાગે માનભેર. નિવૃત્તિ બરાબર દાદા, ત્યાં પણ ઘરડા જે હોય છે ને એ પ્રેમના ભૂખા હોય છે. જ્યાં પણ ઘરડા છે પ્રેમના ભૂખા છે એટલે મુશ્કેલી છે. 18 વર્ષથી જુદા રહેવા. હા, એટલે બહુ જ 18 વર્ષથી જુદા રહેવાનું, પેલો 18 વર્ષનો છોકરો જુદો થઈ જાય હા. પછી મળવા જ ના આવે, ફોન પર વાત કરે એને પ્રેમ જ નથી હોતો. ચકલા ચકલી જેવો ખેલ છે. આપડે અહીં તો ઠેર સુધી એટલે અહીંયા તો સારું છે, ત્યાં તો બહુ સારું છે, હા. પણ અહીંયા બગડ્યું છે. હવે બગડ્યું છે બરોબર છે, તો હજુ એવું નથી કદાચ. પાછલો હોતો પેલો હા, એમાં ફેર પડી ગયો. બધા માણસો નથી બગડ્યું, પણ અમુક એવા પર્સન્ટેજ હા, છે એ છે. કે જે પાછળ છોડતા જ નથી. બરોબર. તેથી મારે બોલવું પડે છે ને એડજસ્ટ એવરીવેર. Adjust everywhere. શું કહ્યું? Adjust everywhere. હા, એડજસ્ટમેન્ટ નહીં લો તો માર કઈ મળી જશું. તમારો જુદી જાતનો આવાજ છે. બરોબર. તો વિચારો કેવો થઈ ગયો. મોડર્ન બે જેવું કરતો ગયેલો. જૂનું તો એક જાતિ ઘેર બેસી જાય છે, એ છૂટતી નથી પછી. પછી કરી. આ કનુભાઈ અને આ રાવળ છે તે હા.
એને નાતમાં બળવાખોર જ ગણાય છે. જૂના રિવાજો બધા ખરાબ રિવાજો, નવા વિચારો થયા, નવા ધ્યાન કરો એવું અમને કેવું છે. લોકો એમને બાપુ કહે છે એમની જ્ઞાતિમાં હજુ સંકુચિતતા હોય ને એટલે એમ થાય. બધે આ સંકુચિતતા છૂટતી. હવે તો દાદા જુવાનિયા છે ને એ વધારે સંકુચિત થતા જાય છે, એ નાતની પકડો છૂટતી નથી. કોણ? એ કહે છે કે જુવાનિયા વધારે સંકુચિત થતા જાય છે હવે તો. હા, નાસ્તિકતા છૂટતી થઈ નથી. જાય. નાત હા. નથી છૂટતી, પકડો માંથી ઝઘડાયેલા નથી છૂટતા. મૂળ આપણી ક્વોલિટી છે ને, મૂળ હા, ક્વોલિટી પર જતું રહે ને. હવે પેપર કાઢો તો નહીં કાઢતા? ચાર ચાલુ છે. ગૂંચવાડો નથી કોઈ જાતનો? થવાનું નથી. ક્લિયર છે બધું? ક્લિયર છે. બધું ક્લિયર છે. બધા ગૂંચવાડો આવેલો ખરો? કોઈ વખત ગૂંચવાડો આવેલો એમ પૂછે છે. એવું કઈ નથી આવ્યું. હજુ આવ્યો નથી. ના, આ લોકોને ગૂંચવાડો છે તે ગૂંચવાડાને ચોખ્ખું માને છે. શું માને? હા, ગૂંચવાડાને ચોખ્ખું માને. સમજણ એટલી બધી કાચી છે. સારું ને દાદા, જો ગૂંચવાડાને ચોખ્ખું માને તો. એટલી ચિંતા ઓછી ને. સમજણ એટલી બધી ડાઉન છે એ ગૂંચવાડાને ચોખ્ખું માને છે. મેં એને આના જેટલી ઉંમરના છોકરાઓને કહ્યું હતું, મેં કહ્યું અરે છોકરા ભીડ તમને લાગતી નથી કે હમામી પગ નાખ્યું, હમામી પગ નીચે બેઠેલા પાછા હમામી પગ ઉપર નાખેલા જગ્યા નહીં એટલે શું થાય છે? મેં કહું તમને ભીડ નથી લાગતી? કાકા કોને છે ને ભીડ કહો છો તમે? હા કેવું બોલે છે? મને કહે ભીડ છે ને કહો છો? આ તમે બેઠા છો ભીડ નથી લાગતી? તમે આને ભીડ કહો છો કે છે? ભીડ કેમ કહો છો કે છે? અમે ત્યાં જન્મ્યા હતા ત્યાં આવું જોયું છે કે તમે બોલ્યા મારી ભૂલ થઈ હતો. કારણ કે મેં જોયું હતું તેનાથી આ જુદું છે તો મને એવું લાગે છે. તે તો જે જોયું હતું એનું એ જ છે. એને ભીડ તો લાગે જ નહીં. હા, એને ભીડ ક્યાંથી લાગે? આપડે છે મુંબઈમાં હું તો આવતો હતો ને બે ત્રણ દિન આખા દબામાં હોય તો ખોલવો પડે. કોઈ વખત મારે ચાલો કોઈ એકલા હોય ને કઈ લઈ લે એટલે ભય રહેતો હતો એકલા ડબ્બામાં રહેવા. કેવી ગાડીઓ ચાલતી હતી. અત્યારે જુઓ ને પેસવા માટે પૈસા આપવા પડે છે હવે તો. પૈસા આપવા હોય ને એક્સ્ટ્રા. આ જનરેશનો બધી ઉતરી ગઈ. હા કે હા દાદા. જેમ ફરાસી નું પૈડી હોય ને ઉતરી જાય ને, હા, ઉતરી જાય પછી જતે શાક સમારે નહીં. શું કહ્યું? શાક સવારે. દાદા પૂછ્યું કે આ નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું? નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું એમ પૂછે છે. આજે નૈતિકતાનું દાખલો આપો, મૂલ્ય એક દાખલો બદલાયું કે આપો. નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું. એક દાખલો આપો. ગાડીમાં ટિકિટ લઈને બેસવું પડે છે, નૈતિક મૂલ્ય થયું. હા, પણ હવે તો ટિકિટ સિવાય પાઘડી આપવી પડે. પાઘડી એ પાપ ખરું કે નહીં? એ કહે છે કે ગાડીમાં ટિકિટના પૈસા તો આપીએ છીએ પણ એથી વધારે પૈસા આપીને પાઘડી આપવી પડે છે ત્યારે જગ્યા મળે છે, તો એ પાપ ખરું કે નહીં? પાપ કરું ને બધું પાપ કરું, પણ સંજોગો એવા હોય એટલે આપણે ગરજ હોય તો શું કરવું પડે? પછી એનું બંધન, એનું બંધન સંજોગો હોય અને આપવું પડે, એનું બંધન ખરું? બંધન ખરું ને? પછી ખરું ખરું. આપના નહીં બંધન, લેના નહીં બંધન, બંને નહીં બંધન. આ બંનેને બંધન. બરોબર. આપનારા ની ગરજ કરે છે પેલા ને. બરોબર. બહુ સારી કોઈ responsible. બંનેને સહયોગ થાય. ગુના એટલે ગુના. હવે થઈ ગયું છે પણ. પણ જેવો જમાના પ્રમાણે એ ના કરે માર ખાય. શું થાય? આપણે દાદા જ્ઞાનીની વાતમાં શું, આ મહાત્માઓને શું એ બોલો, શું મહાત્મા? મહાત્માઓને એ લાગુ પડે કે નહીં? હા, મહાત્મા ને પણ એ સંજોગ થયો ને, મહાત્મા ને મારું કે સંજોગ એટલે સનું એમાં તમે જુદા અને એ રસિકભાઈ જુદા. હા. રસિકભાઈ સંજોગ અનુસાર જે ચાલે એ દયા કરો. એ જ કઉ છું ને, એટલે એને લાગુ પડે ને, એને બંધન ના પડે ને. બંધ સી રીતે પડે? પણ તમે તો જુદા હા, એટલે જ કઉ છું, બંધ ના પડે ને. જયારે તમે રસિકભાઈ છો તો બંધ પડે. હા, એ જ કઉ છું. પણ દાદા આજે જો જીવવું જ હોય તો બીજો કોઈ રસ્તો જ નથી. પણ રસ્તો જ નથી.
આ બીજો રસ્તો નથી. બરોબર છે. આજે વેપાર કરવો હોય તો કઈ ને કઈ કરવું પડે, બધું ખરીદવું હોય તો કરવું પડે, વેચવું હોય તો પણ કરવું પડે, જવું હોય તો કરવું સંજોગો પડે. જ એવા મુકાયેલા છે કે એવા માણસ ને કશું કરી ચાલી શકે નહીં. ચાલી શકે એવું નથી. એમનું કહેવું છે કે બંધન છે કે નહીં. તો બંધન છે જ. કારણ કે આ જો બંધન બંધાયેલા તો જેવી જ્ઞાન હોય તો ના જાય. એટલા માટે પૂછ્યું. નહીં તો બંધન જ છે. આમનો સવાલ છે ને જે કે આવું બોલજે ત્યાં આગળ હો. હા કે આ રકમ અમે લાયા જ નથી, આ રકમ તો અમે લાયા જ નથી આ. એવું બોલજે, એવું શીખવાડે. શું હા, શીખવાડે? દરેક જણ પોતપોતાનો ધંધો કરતા હોય. હા. જનરલ એવું છે ને કે આમાં બે તપેલા રણકો થાય ને પછી સમી જાય ને. એ તો એવું છે કે બે તપેલા હોય તો રણકો થાય ને પછી સમી જાય. રંગો થાય મજા આવે કરી. મોટો અક્કલ નથી એવું શું બોલે. આ રંગો એ લોકો પસંદ કરે ને. એ તો પછી બીજું બોલે ને દાદા. એ તો એમ બોલે એમ બીજું બોલે ને બીજું બોલે કે તમારા છે મને બીજું કોઈ ગમતું જ નથી એવું બોલે ને. બધું બોલે એવું બોલે. પછી પાછું પાણી પાણી થઈ જાય પતી જાય. સત્સંગ નો લાભ મળે ને. શું અરવિંદભાઈ કહે? સત્સંગ નો લાભ મળે ને. સત્સંગ નો લાભ મળે ને. આખું જગત સમાધિ ખોળ. અરે બધી સમાધિ નથી ખોલતા, શાંતિ રહે તો જ સારું કે. અરે શાંતિ કેટલી વાર થાય કે થોડી વાર પણ જો શાંતિ રહે તો સારું કે. થોડી વાર રહેતી નથી બધી. શું નામ છે તારે? ભરત. ભરત ખરેખર ભરત છે? ખરેખર કોણ? ખરેખર છો ભરત કે બીજું કઈ છો? નહીં બીજું કઈ તો નથી. હા. શું કે છે? તમે ખરેખર ભરત છો ને દાદા પૂછે છે. તમે કોણ છો એમ પૂછે છે. તો મારું નામ તો એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ ભરત છે. ભરત જ છો તમે એમ કહો. મારું નામ ભરત છે. નામ તારું ભરત છે, તું કોણ? વિચારવાનું વગેરે. એ તપાસ નથી કરી? એ તપાસ નથી કરી હજુ. દાદા પહેલા જ સવારનો ફેબ્રુઆરી એ કોઈ દાદા આ પહેલા સવારમાં બધા ફેબ્રુઆરી છે ગમે તે પોતે કોણ છે જાણતા નથી, વેપાર લઈ બેઠા છે. અને નામ લીધા ઉપર વેપાર કરે. નામ તો નામી કાઢે છે. એવું હિસાબ તો સમજવું પડે ને. જો નામી ના કરતા હોય તો આપણે જો નામ જવા દે છે જોડે લઈ જવા દે છે વાંધો નહીં. આ તો નનામી અહીં નામ આપીને લઈ લીધું નનામી. અને પછી શું કે બોલો રામ બોલો ભાઈ રામ. રામ શું બોલો. કે છે? હા રામ બોલો કે છે ભાઈ હેડ્યા ભૂજે પાડી. તને શંકા નથી પડતી તું ભરત નથી એવું? ભરત તો તારું નામ છે એટલે તું ખરેખર ભરત નથી એવું શંકા નહીં પડતી? કે પડે શંકા કોઈ? માણસ કોઈ સંપૂર્ણ જ્ઞાની તો નથી હોતો ને પૂરેપૂરો. શું કહે છે? માણસ કોઈ સંપૂર્ણ જ્ઞાની તો નથી હોતો ને પૂરેપૂરો. સંપૂર્ણ જ્ઞાની નથી હોતો ને પૂરેપૂરો. હા પણ પોતે કોણ છે એટલું જાણવું, બીજું બધું જ્ઞાન ના હોય ચાલશે. પોતે કોણ છે એટલું જ જાણવું જોઈએ ને. તે ના જાણવું જોઈએ. એ જાણવું જોઈએ. જાણવું જોઈએ. હે એ જાણવું જોઈએ. બીજું બધું પૂરું જ્ઞાન ના હોય તો કશું વાંધો નહીં, પણ પોતે કોણ છે એટલું જાણે તો બહુ થઈ ગયું ને. આ તો લોકોએ નામ આપ્યું ભરત ભરત ભરત, આપણે માની લીધું ભરત. લોકોએ આપેલું કે તારી મેરે પાડેલું. એ નાના હોય એ વખતે આપણને શું ખબર? નહીં પૂછે છે તમે પાડેલું કે લોકોએ આપેલું? એટલે આપણા તો બાવા પૂછીએ તમે નથી પાડેલું ને? આપણું તો હા. નથી પાડેલું. હા તો એને પછી પાડેલો નથી. આપણે જો પાડ્યું હોય તો ઠીક છે, પણ આ લોકોએ આપેલું આપણે માની લીધું.
અને તે સાચું માન્યું અને તે ચાલ્યું એના નામ પર. ભરતના નામ પર લગ્ન કર્યા. છોકરાના બાપે ભરત તરીકે. આ છોકરાઓ લખતા જ નથી. સારું છે, બાપનું નામ લખતા જ નથી એટલું સારું છે ને. નામ જ નહીં લખતા ને. પેલા બાપનું નામ પહેલું લખે, દાદાનું હોવું ને લખે. દાદાનું સાઉથમાં છે એવો રિવાજ. સાઉથમાં એમ જ કેમ આપણે ગુજરાતમાં સાઉથમાં રિવાજ છે તારાભાઈ, સાઉથમાં દક્ષિણમાં દક્ષિણમાં રિવાજ છે સાઉથમાં રિવાજ છે. કાકા થાય કે રાવલ કાકા બાપુજીના ફ્રેન્ડ એટલે કાકા છે. કાકા જ થાય બપોરે બાપુજીના ફ્રેન્ડ. એટલે આવતો રહે જાય તેડી તેડી લાયા તેડી લાયા. ત્યાં તો એવું છે કે રસ્તામાં ઘરે જતો હતો, પછી આ બાજુ આવી ગયો. અકસ્માત આવી ગયો છે, રસ્તામાં જતો તો ઘેરે ને પછી અહીંયા સાથે આવ્યો. વાત કરી કાકા કે આમ છે ને આમ સારું હોય છે તો ચાલ તમે તો વાંધો નહીં. હા કાકાએ પણ મને કહ્યું એટલે આ જગ્યા દેખાડી તને કામ કરી દેજે. ખબર પડે ને? ફરી આવજે કોઈ ફરત આવે તું કોણ છું એ જાણવાનું મળે. મુંબઈ જ રહ્યો છું. ના, મુંબઈ છે. શાંતિ ગમે છે કે અશાંતિ ગમે છે? એ શાંતિ ગમે છે. શાંતિ ગમે છે. અશાંતિ ગમતી નથી. હે પ્રેક્ટિસ પાડીએ તો બી નહીં. તો બી નહીં, અશાંતિ નહીં. અશાંતિ ગમવાની પ્રેક્ટિસ પાડીએ તો બી નહીં. કેમ એમ? અશાંતિ પ્રેક્ટિસ પાડી ના ચાલે. કાયમ ટેવ જ પડી જાય અશાંતિમાં જ. અશાંતિમાં જ આનંદ રહે. શાંતિમાં આનંદ નથી. એ પ્રેક્ટિસ પાડી રાખી હોય તો શાંતિમાં આનંદ રહે જ નહીં. ના રે આનંદ અશાંતિ. ના રે. તાર લોકો કહે ને પ્રેક્ટિસ પાડીએ તો હાલે કરે. આખું જગત મુજાયું છે ને કઈ થોડું ઘણું. એક બે માણસ મુજાયા. બધા હિમાલયમાં અહીંથી આ મુજામણ કરવા માટે હિમાલયમાં નાસી જાય છે. આ બાજુ નાસે છે, આમ નાસે છે, એકાંતમાં નાસે છે, પણ એમાં કશું વળતું. કેટલાય આબુમાં બેઠા છે બધા હતા. આબુમાં હશે, એ હિમાલયમાં. બધા કેટલાય ગુફાઓમાં છે, પણ એમને એમ કશું ગુફા એ ગુફા ગુફા કશું કે છે નહીં. નહીં. તો કારણ પેટ છે એટલે ખાવાનું તો જોઈએ જ ને. જોઈએ. ગુફા તો કઈ બધી ચાલ્યા કરે. પેટ છે 3 દાડા સુધી ભૂખ્યો રહે પછી કોણે બનાવ્યું છે આ દુનિયા? ઈશ્વર. ઈશ્વરે બનાવ્યું. શું શું માટે છે આ? શું ફાયદા માટે? ઈશ્વરને શું ફાયદો હશે એવો એને આ બધું બનાવ્યું? અને બનાવ્યું તો બધાને દુઃખી શું કાંઈ રાખ્યા છે? એવું છે કુદરતના નિયમ પ્રમાણે રાત દિવસ જે રીતે ચાલે એ રીતે સુખ દુઃખની પરિક્રમા ચાલે. એ કહે છે કે રાત ને દિવસ જેમ ચાલે એમ સુખ ને દુઃખ ની પરિક્રમા ચાલ્યા કરે. એવું છે, એવો નિયમ છે કુદરતનો. કુદરતનો નિયમ. પણ ઈશ્વરે જો બનાવ્યું હોય તો આવું દુઃખ શું કાંઈ આપે બધા? એમાં એવું છે ને કે ઈશ્વરે બનાવ્યું, સૃષ્ટિ બનાવી બરોબર, પણ માણસ જે કર્મ કરે એનું ફળ એને મળે છે ને. કર્મનો ફળ ઈશ્વરે બનાવ્યું બરોબર છે, પણ માણસ જે કર્મ કરે એનું ફળ એને મળે છે ને. તો ઈશ્વર શું કરે છે? ઈશ્વર એ આપણા અંદર આત્માની અંદર એ સંચાર કરે છે. ઈશ્વર આપણા આત્માની અંદર સંચાર કરે છે. શું કરે છે? સંચાર કરે છે. આત્માની અંદર સંચાર કરે છે. આત્માનો પ્રવેશ છે ને. આત્મા પ્રવેશ છે. આત્મામાં ઈશ્વરનો પ્રવેશ છે.